નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો મેં કપાસની માલિકોર ઘઉં કરેલા છે. એમાં કપાસ થોડોક નબળો રહી ગયો હતો, એટલે પછી શિયાળામાં ઘઉંનું વાવેતર કરી દીધું. અને એમાં મેં 5 કિલો એનપી વાવેલું હતું. ઘઉંનું વાવેતર કર્યું ત્યારે 5 કિલો એનપી વાવ્યું. એનપીકે જે આપણે સુપર આવે એ 5 કિલો વાવ્યું અને પછી ઘઉં છાંટી દીધા. એટલે અને પછી એક રાઉન્ડ મેં યુરિયા આપણે જે આવે એનો છંટકાવ કર્યો, યુરિયાનો. બસ આ 2 રાઉન્ડ ઘઉંમાં નાખેલ છે. અને આ ઘઉં તમે જુઓ, આ ડુંડીમાંથી કાઢેલા ઘઉં. આ તમે એમાં દાણો કોઈ નાનો કે દાણો એક જ હરખો રહ્યો છે. અને એમ કે ઓછા સુપર ખાતરમાં એ ઘઉં સારા થાય છે. આ તમારી નજર સામે આમ જુઓ, આ ઘઉં બરાબર. અને આ એની ડુંડી છે, આ ડુંડી જુઓ તમે બરાબર. અત્યારે આ પાક આવી ગયો છે ઘઉંનો, એટલે ઘઉંમાં વાઢવાનું ચાલુ કરી દીધું છે. એટલે કપાસ આમાં 10 મણ જેવો ઉતાર્યો છે અને હજી 5-6 મણ જેવો કપાસ ઉતરશે. એટલે 15 મણ કપાસ ઉતરશે અને ઘઉંનો જે ઉતારો આવે એટલે એમ કે 20 થી 25 મણ જેવા ઘઉં નીકળશે. અને બીજા નંબરમાં મિત્ર, આપણે આજે વાવેતર કર્યું એટલે આગલા વર્ષે આ જમીન ફરી જાય. જે આ કપાસ મેં આમાં કપાસનું વાવેતર આજથી 6-7 વર્ષથી એક જ ધારું કરવું. એટલે આ જે ઘઉંનું વાવેતર થયું એટલે જમીન તરત ફરી ગઈ. એટલે આગલા વર્ષે ઓણના વર્ષમાં 15 મણ કપાસનો ઉતારો આમાં નીકળશે. અને આ ઘઉં જે થાય અને એટલે એમ કે જમીન ફરી ગઈ એટલે આગલા વર્ષે આમાં 20 મણ કપાસ આરામથી નીકળશે. અને કપાસમાં મેં બહુ સુપરનો છંટકાવ નથી કર્યો. જે પાયા ખાતરમાં 200 થી 5-6 કિલો 7 કિલા જેવું સુપર એનપીકે વાવેલું હતું. અને યુરિયાના 2 રાઉન્ડ યુરિયાના માર્યા હતા. અને આપણે જે દવા મોનોકોટો એસિફેટ, બસ આ જ રાઉન્ડ કપાસની માલિકો મારેલા. અને 15 મણનો ઉતારો, 15 મણ એક્ઝેક્ટ 15 મણ નીકળો કપાસ. 10 મણ મેં વીણી લીધો અને હજી 5 મણ 6 મણ જેવો આરામથી એમ કે થઈ જાય કપાસ. એટલે આ રીતે કપાસની વચ્ચે ઘઉંનું વાવેતર કરેલું. એટલે એમ કે ઓછા સુપર ખાતરમાં માલ થઈ શકે છે એમ. હા, નમસ્કાર મિત્રો.